sound recorder. નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્માર્ટ ટેકનોલોજી. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગૂગલ ટેક્સ્ટ ટુ સ્પીચ વિશે વાત કરવાના છીએ. તો ચાલો તો આપણે એના પર વાત કરીએ. તો ગૂગલ ટેક્સ્ટ ટુ સ્પીચ સેટિંગ વિશે તમે લોકોએ નોટિસ કર્યું હશે, કદાચ નહીં કર્યું હોય, ના કર્યું હોય તો હવે કરજો, હું કહું પછી. બરાબર. તો ગૂગલ ટેક્સ્ટ ટુ સ્પીચની અંદર તમે નોટિસ કર્યું હશે કે જ્યારે તમે ગૂગલ ટેક્સ્ટ ટુ સ્પીચ સેટિંગમાં જઈ અને ઇન્સ્ટોલ વોઇસ ડેટામાં જઈ અને ત્યારબાદ કોઈ પણ લેંગ્વેજ હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય કે પછી હિન્દી હોય, તો તમે તેને કહેવાય ને કે બાય ડિફોલ્ટ કરી અને તેના 1 2 3 4 5 6 એવી રીતે 1 બાય 1 વોઇસીસ સાંભળો છો અને જે તમને ગમે એ પછી તમે એ પ્રમાણે રાખતા હોય છો. બરાબર. તો હવે મિત્રો, તમને ઘણીવાર તમે કહેવાય ને કે નોટિસ કર્યું હશે કે જ્યારે તમે એ 1 બાય 1 વોઇસ પછી પ્લે બટન આવે, વચ્ચે સેટનું આવે, બરાબર, 2 આવે, 3 આવે, તો તમે બધાએ સાંભળ્યું હશે 1 બાય 1 કરીને કે જ્યારે તમે સાંભળો છો ત્યારે એકદમ હાયર ક્વોલિટી અને એકદમ બેસ્ટ વોઇસ લાગે છે, અને જ્યારે વોટર ટીટીએસ સાથે એને સેટ કરો છો ત્યારે મજા આવતી નથી. ઓકે, તમને એવું લાગે છે કે સારું, જ્યારે ત્યાં સાંભળ્યું ત્યારે તો મજા આવતી હતી, મસ્ત એકદમ હાયર ક્વોલિટી ને એચડી ક્વોલિટીવાળો પ્યોર અને ક્લિયર વોઇસ હતો આનો, અને હવે વોટર ટીટીએસ સાથે સેટ કર્યા પછી આ કેમ બગડી ગયો વોઇસ, આવો કેમ ભંગાર લાગે છે, એવું તમને કદાચ ક્યારેક થયું હશે. ના થયું હોય તો ટ્રાય કરી જોજો, થશે. ઓકે, તો આનું કારણ શું છે? તો આનું કારણ એક છે કે ગૂગલ ટેક્સ્ટ ટુ સ્પીચની અંદર બે જાતની વોઇસીસ આવે છે, એક લોકલ વોઇસ ક્વોલિટી અને એક નેટવર્ક હાઈ એચડી ક્વોલિટી. બરાબર. તો જ્યારે તમે ગૂગલ ટેક્સ્ટ ટુ સ્પીચને બાય ડિફોલ્ટ બનાવી અને ઇન્સ્ટોલ વોઇસ ડેટામાં જઈ અને 1 બાય 1 કોઈ પણ લેંગ્વેજના વોઇસીસ સાંભળો છો ત્યારે તેના નેટવર્ક પર રહેલી એચડી ક્વોલિટીવાળી વોઇસીસ સાંભળો છો, અને જ્યારે તમે ઓટો ટીટીએસ સાથે સેટ કરો છો ત્યારે લોકલ વોઇસીસ સેટ કરી દો છો. કેવી રીતે? તો હું તમને સમજાવું કે માની લો કે તમારે ઓટો ટીટીએસ સાથે સેટિંગ કરવાનું છે. તો ઓટો ટીટીએસ તમારે સેટિંગ એ રીતે કરવાનું છે કે પહેલાં ઓટો ટીટીએસ ડબલ ટેપ કરવાને ઓપન કરવાનું, ત્યારબાદ થોડીક લોડિંગ લેશે, ત્યારબાદ વોઇસીસ ઉપર ડબલ ટેપ કરવાનું, ત્યારબાદ ફરી લોડિંગ લેશે લેંગ્વેજીસ સ્કેન કરવા માટે અને વોઇસીસ. બરાબર. ત્યારબાદ આફ્રિકાન્સ ઉપર ડબલ ટેપ કરી અને ત્યાં ઇંગ્લિશ શોધવાની, ઇંગ્લિશ ઉપર ડબલ ટેપ કરશો પછી ત્યાં આગળ તમને અલગ અલગ લેંગ્વેજીસ નહીં બતાવે, જેમ ગૂગલ ટેક્સ્ટ ટુ સ્પીચમાં બતાવે છે ને, સોરી, એવી રીતે તમને ત્યાં નહીં બતાવે, ફક્ત ત્યાં તો ઇંગ્લિશ જ બતાવશે, પણ તમારે ત્યાં અલગ અલગ વોઇસીસ ચેક કરીને જોવા છે. તો કેવી રીતે કરી શકશો? તો હું તમને બતાવું. ત્યાં તમારે ઇંગ્લિશ પર ડબલ ટેપ કરવાનું, ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરશો એટલે બીજું ક્રોપ ડાઉન લિસ્ટ આવશે, ત્યાં આગળ ગૂગલ ટેક્સ્ટ ટુ સ્પીચને સેટ કરવાનું છે, અને ત્યારબાદ ત્રીજા નંબરનું ઓપ્શન આવશે ક્રોપ ડાઉન લિસ્ટ, એમાં ડબલ ટેપ કરવાનું. ત્યાં બાય ડિફોલ્ટ ઉપર વોઇસ સેટ હશે. તો તમારે ત્યાં નોટિસ કરવાનું કે ત્યાં 6 વોઇસીસ હશે. કેટલા? 6 કમ્પ્લીટ મારું કાઉન્ટિંગ છે. તો 3 લોકલ હશે અને 3 આપણે હાયર ક્વોલિટી એચડી હશે. બરાબર. નેટવર્ક હાયર ક્વોલિટી એચડી વોઇસ હશે. તો એમાં તમારે 6 વોઇસ સાંભળવાના છે, એમાંથી 3 લોકલને બાદ કરી અને 3 નેટવર્ક હાઈ એચડી ક્વોલિટી છે, એ 3માંથી કોઈ બી એક વોઇસ તમારે પસંદ કરવાનો છે. બરાબર. અને એ વોઇસને સિલેક્ટ કરી અને ટેસ્ટ બટન પર નીચે ક્લિક કરી દેવાનું છે 2 થી 3 વાર. બરાબર. અને પછી ત્યારબાદ તમે ઓટો ટીટીએસ ઉપર શિફ્ટ થશો તો ખરેખર માઇન્ડ બ્લોઈંગ વોઇસ આવશે, એકદમ એચડી ક્વોલિટી, લાઉડ અને કહેવાય ને કે નેટવર્ક વોઇસ ક્વોલિટી. તમે વિચાર્યું પણ નહીં હોય એવું કહેવાય ને કે ગૂગલ ટેક્સ્ટ ટુ સ્પીચ ઓટો ટીટીએસ સાથે વર્કિંગ કરશે. તો આશા રાખું છું કે તમને બધાને સમજાઈ ગઈ હશે આ માહિતી. ના સમજાય તો તમે કોમેન્ટ કરી શકો છો, કોમેન્ટમાં હું તમને રિપ્લાય કરીશ. બરાબર. અને આવા ને એવા અવનવા
ટોપિક પર અમે અહીંયા વોટ્સએપ છે, ટેક્સ્ટ ટુ સ્પીચ છે, તેવા અલગ અલગ ટેકનોલોજીના રિલેટેડ વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, કોમેન્ટ કરી, વધુમાં વધુ બેઝિક યુઝર સુધી આ વિડીયોને શેર કરો. કારણ કે આપણી આ ટેકનોલોજીથી રિલેટેડ ટ્રિક્સ અને ટિપ્સ ફક્ત અને ફક્ત આપણે કહેવાય ને કે બેઝિક યુઝર માટે આ મહેનત કરી રહ્યા છીએ. અને આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી મને આપો રજા. બધાને Stop button. જય માતાજી. Button.